જગદંબાની કૃપા હોય તો થાય, મા ભગવતીની કૃપા એવી હોય છે આ ચારણો સેવકો ઉપર ચોમેર એવી લહેર છે, તમે જુઓ તો કે આખું જગત સોનલમય બને છે સાહેબ. અને હજી પણ સોનબાઈમાં એમ કહેતા કે આ ધારા વખતો વખત મળતી જ રહે, માત્ર તમારે ચારણોએ ચારણ બનીને રહેવું જોઈએ. આપણી જવાબદારીનું આપણે ભાન સભાન રહેવું જોઈએ. ચારણની લેખની તો જુઓ સાહેબ, ચારણ કવિની મારી લીલી વાડી રાખજે એમ જ નહીં, માત્ર મારું ભલું કરજે એમ જ નહીં. આ ચારણોએ જગદંબાનો ઉપાસ છે એટલે 18 વર્ષ ચારણોને સ્પર્શા છે કે માં આ તારી દયાનો દીવડો, રાગનો દીવડો. કે સોનબાઈમાં એટલે એક તત્વ, પછી તે મઢડામાં આવેલા હોય એ અવતાર લીધો એ પણ હોય, સરાખાડિયાવાળા સોનબાઈમાં. સોનબાઈમાં એટલે જાગૃતિ લાવતું તત્વ. પ્રથમ બીજ જ અહીં ઉજવાની છે અને પતાહા ગામમાં પતાહા હાકરની લાણીઓ થાય છે સાહેબ. એ અમીર બાપુ સંતનો ભાવ, સાધુનો પ્રેમ, તમે જુઓ તો એ સંતો મળે એને આવકારે રાજી થાય. જે દિન મડડે માંડ મેળો નાત સગડી નોતરી, પોષવાલા ખાય લાલ પંગત હસદ વદને હુકડી. એ વખત વ્યાધિ માત વ્રેમન આ ભૂલેતી આવડી. સંત સાધક કે સાધવી એને એવો વિચાર આવે કે મારે આ જગત ઓલું કરીને મારે સાધનામાં જવું છે, મારે આ વસ્ત્રો ધારણ કરી લેવા છે, અને ધૂણી દખાવીને સીપીઓ ખોડી કોઈ ગામના પાદર કે તીર્થ સ્થળમાં બેસી જાય અને એની જીવન પર 50, 60, 80, 90 વર્ષમાં કદાચ સંત ન પ્રાપ્ત કરી, એ આયમાને 5, 65 કે 95 દિવસમાં પ્રાપ્ત કરીને આયમાં હડેરાટ વૈયા આવ્યા છે કે આ તો મેં બધું જોયું પણ મારે હવે આ કરવાનું સમાજના ઉદ્ધાર માટે, મારા સમાજના 18 વર્ણના. માડી તું તો એના બુથી સો આવડી મોટી, એની આજ મને ખબરું પડી રેલો. અને ખૂબ સરસ મજાની કાગબાપુની રચના છે કે ચોમાસે વાદળ ચડે એની આરતીઓ થાય, પણ શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા. એટલે કે સમય હાંચવીને, કારણ કે સમયની કિંમત છે, સમય હાંચવીને બધા આવ્યા છે. 2 દિવસનો માતમ છે, 2 દિવસ સોનલ બીજ 102મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે મઢડા મુકામે. ત્યારે વધારે કોઈ પરિચયની જરૂર નથી. માનું નામ લીધા પછી તમામ જે તેમણે 51 પ્રકારના ઉપદેશ તરત આપણા ચિત્ર સામે આવતા હોય છે. સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જો કે એની કોઈ પરિચય આપવાની જરૂરિયાત રહેતી નથી, ફક્ત એક ફોર્માલિટી આપણે કરતા હોય કે સોનલમાના ભત્રીજા, અને અવારનવાર કાર્યક્રમમાં આવતા હોય છે. બીજનો માતમ છે, બીજ ઉત્સવ છે, અને આમ તો બીજ નવું વર્ષ છે, નવા વિચારો શરૂ થાય છે બીજે દિવસથી, કે નવી ક્રાંતિ. અનેક માતાજીના ફક્ત ધારવાથી કામો આપોઆપ થતા હોય છે. એટલે આપણા માટે તો એક નવું વર્ષ છે, નવું વર્ષની શરૂઆત, નવા વિચારોની શરૂઆત, નવા એમ કહે કે ધંધાની શરૂઆત આજથી થતી હોય છે. ગિરીશ આપા ખૂબ ખૂબ સ્વાગત છે બેઝિક ભાવે. આ એ અમારો એક પરિવાર છે, દરરોજ મળતા હોય, દરરોજ માતાજીના. અમે પાછા અહીં ન આવીએ તો લોકો પ્રશ્ન કરે કે મઢડાનું આવ્યું નહીં, એટલે એટલી કૃપા છે આ દર્શકો લોકોની. આપા કઈ રીતે કોણ સંચાલન કરે? પ્રથમ તો પ્રશ્ન એ થાય કે આ સંચાલન કોણ કરે, કારણ કે ક્યાંય પગ મૂકવાની જગ્યા છે નહીં, તો કઈ પ્રકૃતિ કઈ શક્તિ આ સંચાલન કરી રહી છે? પ્રશ્ન એ થાય. બહુ સરસ. ખરેખર આપની આ યુટ્યુબ ચેનલ વિજયભાઈ, આપ જે માર્ગે ચાલ્યા છો, સનાતન ધર્મ એ પરંપરા જગદંબાઓના જે સતત તત્વના જ્યાં પ્રકાશપુંજો પથરાણા છે ત્યાં પણ આપ જઈ અને આપ લઈ રહ્યા છો, એટલે ધન્યવાદને પાત્ર છે. એ માહિતીપ્રદ બને છે અને ઉપાસકોને પણ બહુ ખૂબ રાજી થાય છે. એટલે વિશેષ સોનલધામ મઢડા મંદિરનો આપની આ ચેનલને વિશેષ રાજીપો સાથે આજે જ્યારે 102 વર્ષ આપણે ઉજવી રહ્યા ત્યારે આપણે માત્ર અહીં મઢડા નહીં, મઢડા તો મૂળ ભૂમિ માનું જન્મસ્થળ જન્મસ્થાન છે એટલે હોય જ, પણ મઢડાની સાથે સાથે મઢડાથી લઈ અને કણેરી લ્યો કે અન્ય સ્થળો તમે લ્યો, ગુજરાતભરના તો ખરા જ, પણ ગુજરાતથી બહાર મહારાષ્ટ્ર, આજે તમે જુઓ તો રાજસ્થાન આખું, અને તમામ ઘણી જગ્યાએ અસંખ્ય જગ્યાએ જ્યારે ઉજવાતી હોય, મુંબઈ જેવા શહેરમાં મુલુંડ શરૂ થયું હોય સાહેબ, તામિલનાડુમાં પણ એક શહેરમાં શરૂ કરી છે રાજસ્થાનના ભાઈઓને, કર્ણાટકમાં પણ મંદિર કરણીજીનું સરસ બન્યું છે, અને એ ભાઈઓ બધા એ બહુ હમણાં જ 2 વર્ષ પહેલાં ચર્ચા થઈ. આ આવી પરંપરા જે ચાલી આવે છે, જે વાકદેવીથી તમે લ્યો, આ હિંગળાજથી આ આવડની જે આ પરંપરા જે ઉત્તરોત્તર ચાલી આવતી, બહુ સોનબાઈમાં કહેતા, અને એની વડીલો વખતે એની ભાષામાં ભાવના શબ્દો હતા મળતા, આપણને સાંભળવા મળતા કે ભાઈ બહુરત્ના વસુંધરા. તો બહુરત્ના વસુંધરા એટલે જે ચારણ સમાજને જે આ શ્રેય મળ્યું છે કે આઈઓનું અવતરવું, ઉજળું ખોળ્યું અને ત્યાં જગદંબા આવી ચડે, એ સોનબાઈમાં એમ કહેતા હું તો આ ધારામાં વહી આવેલી છું. જે આગળ પાછળ પરાપુરોમાં ઇતિહાસમાં અનેક આઈઓ જે મળ્યા છે સાહેબ, એમાં 2 વસ્તુ બની છે કે આઈઓ જે ચારણમાં છે એના 3 પ્રકાર થયા છે. પ્રથમ પ્રકાર તો બ્રહ્મચારણી, બીજો જોઈએ
તો ગ્રહસ્થી માતાજીઓ મળ્યા છે આપણને, સમાજને, સેવકોને. ચારણોમાં ગ્રહસ્થી માતાજી પણ મળ્યા છે. બે અને ત્રીજા, એક જ કાંઈ ઘટના ઘટે છે અને અચાનક આપણને દર્શનીય ઘટના બની અને પાછળથી આપણે કંઈક આ તો સત્વ અને તત્વ આપણી વચ્ચે હતું ને વયું ચાલ્યું ગયું, ત્યારે 3 ધારા જે વહી આવે છે, તેદી હતી, પહેલાં હતી, આઈમાં સહિત અનેક આયુઓ આવ્યા અને હજી પણ સોનબાઈમાં એમ કહેતા કે આ ધારા વખતો વખત મળતી જ રહે, માત્ર તમારે ચારણોએ ચારણ બનીને રહેવું જોઈએ, આપણી જવાબદારીનું આપણે ભાન સભાન રહેવું જોઈએ. તો આ જગદંબા ઉજળા ખોડિયાના ચારણના નેહડે અવતરતી રહે, આ સોનબાઈ મારા શબ્દો હતા. જ્યારે 102 એટલે આઈમાં દેહવિલય થાય છે ત્યારે 51 વર્ષના હતા પોતે, અને 51 આપણી બધાની સાથે રહ્યા, અને બીજા આજ 51 બરોબર આજ 52 એટલે 102. આ 102મી જ્યારે સોનલ જગત, સોનલ વિશ્વ પૂરાય તમે જો તો વિશ્વના છેડા છેડા લગી આજ નાદ ગુંજે છે સોનલ બીજનો. સોનલ માત કી જય. સોનલ કયો, કરણી કયો, નાગબાઈ કયો, આવડ, ખોલ, મોગલ, રાજલ, જેતલ, તમે જે કયો ગમે સ્મરણ કરો, અમારું આઈ તત્વ એક જ છે સાહેબ. આ ત્રણેય પરંપરા, ત્રણેય ધરામાં અમારા આવ્યા જે માતાજીઓ, શક્તિઓ, અને જે અન્યમાં પણ શક્તિ તત્વ તમે જુઓ છે સોનબાઈમાં, એ સાહેબ એવા સ્પર્શા છે આ જગતને. જગત એક ઝાડુ નામની ચર્ચાઓ ક્યારેક મેં બાલ્યકાળમાં આઈમાં સાંભળેલી, જે પિંગળસિંહભાઈ પાયે કે માતૃદશમાં એનો ઉલ્લેખ કર્યો છે. સાહેબ દરેક જીવનું જગત હોય છે, અને એ જગતમાં એક જગત એવું, એમાં ઘણા જગત સમાઈ જાય. એ આપણે જોઈ શકીએ છીએ. તમે કૃષ્ણ બની શકો, તમે રામ બની શકો, તમે ધારા તો જુઓ સાહેબ. તમે વિચાર કરો, દુલા મને ભગત બાપુ યાદ આવે છે, દુલા કાગબાપુ. કાગબાપુ પ્રથમ જ્યારે આવે છે ને ત્યારે એના પરગણાના અન્ય ચારણો પેલા આવ્યા હોય છે. કોઈ એવડા વ્યક્તિત્વ સત્વને પહોંચવું હોય ને, એવા અડાબીડ કવિ. ત્યારે એક સામાન્ય એક વિમાસણ હોય, નાના જાહુન પૂછ્યું જોઈ. સાહેબ ભગત બાપુ પોતે વર્ષો પછી બેઠેલા ડાયરામાં વાત ઉચ્ચારે છે વડીલોની હાજરીમાં. અમે જ્યારે બાલ્યકાળ સાંભળી છે વાત કરું છું વર્ષો પછી, કે ભાઈ હું તો પહેલાં આવ્યો ને તો જોવા આવ્યો, કે હાલો જઈ તો ખરા, વડીલો માણસો એ સમયના હતા તો જોવે કે આપણે જોઈ તો ખરા, હાલો શું છે આ યુગમાં, આ કાળમાં, આ જગતમાં થોડી અવતરે. આ એવો ભયંકર હળાળ કાળ હાલે છે સાહેબ. એ આવે છે અને જ્યારે આ ભગત બાપુ જેવો અડાભીડ ચાળા એમાંથી વયસ્ક હતા સાહેબ ઉંમરમાં, અને જે મઢડા પહોંચે છે ત્યારે એ શબ્દ સહર્ષ અંદરથી આત્મસ્ફૂર્ણા થાય કે મારી બેસે છે, ચર્ચા કરે છે, દર્શન કરે છે, બીજા ડાયરાને મળે છે. ત્યારે એ અચાનક બોલે છે કે માં, હું મારે એક ફોટો લેવો. ત્યારે કોઈ બહારના મુંબઈના મહેમાન હતા અને ઓલો ફોટાનું હતું, ત્યારે કેમેરા બધે નહીં એમ, એક ફોટો લેવો માં તમારી બાજુ, આ કાગ બાપુ કહે છે. અને જ્યારે આઈમાં રાજીપો, અરે ભાઈ ઊભી જાવ, તો આઈમાં ગોત્રમાં એક એટલે તુંબેલ શાખામાં પોતે આવે, કાગ મોડ ભાઈયું થાય મોવરનું, તો એ કહે કે હું બહુ રાજી થઈ ભગતજી, લ્યો હાલો અહીં ઊભી જાવ આપણે લઈએ. એમ નહીં માં, હું નીચે બે સાહેબ આંગણામાં બેસી જાય છે અને એ જે ફોટો લઈએ કે માથે હાથ મૂકો માં સાહેબ. વયસ્ક હતા ભગત બાપુ. તો જુઓ એ બેસી જાય છે ને કે માં હું થાકી ગયો, દુબળી દેએ લોબળી આવી તારે પાયે પડી. માત્ર એ માનો ને એ પાયમાં સિવાય આ વસ્તુ થતી અનુભૂતિ નથી થતી સાહેબ. તમે એની તો માડી તારી દયાનો આ દીવડો, કાગનો જીવડો. માડી ચારણની લેખની તો જુઓ સાહેબ, ચારણ કવિની, મારી લીલી વાડી રાખજે એમ જ નહીં, માત્ર મારું ભલું કરજે એમ જ નહીં. આ ચારણો જગદંબનો ઉપાસ છે, એટલે 18 વર્ષ ચારણોને સ્પર્શા છે કે માં આ તારી દયાનો દીવડો, કાગનો જીવડો. પછી કરવાનું હું, કવિ માગે હું, ચારણ માગે હું કે માં બસ કોકના કેળાને અજવાળીને ઓલવાઈ જાઓ સાહેબ. આ જેણે વિશ્વ જગતને આપ્યું છે આવા ચારણ કવિઓ. બ્રહ્માનંદજી તો જુઓ તમે, મને યાદ કરવા દો, વર્ષો પૂર્વે એક સ્વામીજી આવેલા, મળેલા, વયોવૃદ્ધ હતા અને સ્વામીના ધર્મ પાળતા હતા સાહેબ. એ એક વાત કરે છે, સહજ વાત કરે છે, ડાયરામાં વાત કરે છે કે બ્રહ્માનંદજી અને સહજાનંદજીનું મળવું એ એવી ઘડી હતી કોઈ જેની આપણે સીમા ન આંકી શકીએ. અને એ ઘડી પડે સહજાનંદજી પોતે એવું વિચારી રહ્યા હતા કે હું દાસનો દાસ તો થઈ, એવો ચારણ મને મળ્યો સાહેબ આ, બરાબર. તો એ જ્યારે થાય છે ત્યારે બ્રહ્માનંદજી માનો કે જે સંત પામ્યા, બ્રહ્માનંદજી સહજાનંદ સંતનો ભાવ, ગુરુ ભાવ પામ્યા, શિષ્ય ભાવ પામ્યા. એ જ રીતે ભગત બાપુના અમારા ચારણોના અનેક કવિઓ, કવિ દાદ લખે જન્મો જ્યારથી, માં જન્મ થયો સોનમાં તણો, જીવનમાં જોર આવ્યું સાહેબ. કેવા એના શબ્દો ઉપાસ્યા, અનેક કવિઓ ઉપાસ્યા. આઈમાને ચારણોએ ઉપાસ્યા. બોટાદકર લખે છે, કવિ બોટાદકર, કાકા બોટાદકર, એ પણ આઈમાને ઉપાસ્યા. અન્ય કવિઓએ ઉપાસ્યા. ભારતીબેન આઈમાના લખતા, સમુપ્રસાદ દેસાઈને, હા, એણે લખ્યા કે તારી માયા તારી છાયા માગું માં મઢડાવાળી સાહેબ. એ પછી અહીં મઢડાવ્યા પછી પોતે હયાત હતા તાલગી ચૈત્રી નવરાત્રિ એકદમ દર વર્ષે કરી અહીં. અને શંભુપ્રસાદ દેસાઈ તમે જુઓ તો એ વખતના સાણંદ ઠાકોર આવે આઈમાના, તમે જુઓ તો એના પછી જુઓ તો ભાવનગર દરબાર સાહેબ આવે, વાંકાનેર સ્ટેટ, અનેક પરિવારો આવે, ગુલાબ કુંવરબા અને જામ સાહેબ આવે, આ પોરબંદર નટસિંહ રાણો આવે સાહેબ. એ આવે કે માં અહીં તો માણસો આવે છે, સેવકો આવે છે, ચારણો આવે છે, અન્ય સમાજ આવે છે. તો એવું ન કરી શકીએ આપણે, થોડી કાંઈ આપણે એક સાઈડ બે સાઈડ આપણે બાંધકામ એવું કરી ઉતારા બાંધીએ કે સેવકોને માં કે મારે તો મારા પોતાના આવે છે, હકદક વેળા ભોગવી મારે કાંઈ કરવું નથી.
એવું કંઈ ખડકવું નથી. એ આઈમાં હતા. 16 કળાએ ખીલા હોય ત્યારે એ રોકે કે નહીં, સમજો. તો આ જે આઈમાની ભાવના હતી તો પછી એ વીમે એમાં કંઈક કે ભાઈ તમારા રાજમાં, તમારા સ્ટેટમાં, તમારા રયતમાં જ્યાં જરૂરિયાત ને વાપરજો. હું બહુ રાજી થઈ છે આવા વિચારો. એક રાજપૂતને એક રાજવીના એક સ્ટેટના હોય એ બહુ સારી વાત છે, અને આ પંચ પરંપરા હોવું જ જોઈએ, અને ભગવતી જાળવશે. પણ તમે ક્યાંક સારા કામમાં વાપરજો. છતાંય કે એમાં કાંઈક અહીંનું કાંઈ હોય તો કયો. સોનભાઈમાં એને વાત કરે છે કે તો અહીં ગામમાં એક કાચા નિહાળમાં, કાચા ઓલામાં નિહાળ છે, પછી ત્યાં એક નહીં પણ 2 ઓરડા બાંધે છે. આ હતા બધા એ માના ઉપાસકો. તત્વ હતું સોનબાઈમાં, એટલે તત્વ આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે કહીએ છીએ આઈમાં માતાજી. પણ હું એટલું જ કહું છું વચ્ચે કાર્યક્રમમાં કે સોનબાઈમાં એટલે એક તત્વ. પછી તે મઢડામાં આવેલા હોય એ અવતાર લીધો એ પણ હોય, સરા ખાડિયાવાળા સોનબાઈમાં. સોનબાઈમાં એટલે જાગૃતિ લાવતું તત્વ. વચ્ચે કાર્યક્રમો કહેતો હોય કે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ તમામનો સાર જોઈએ તો ગીતાની અંદર આપેલો છે. કર્મની બાબત, જીવન કઈ રીતે જીવવું, તમામ ગીતામાં આપેલું છે. પણ હું વચ્ચે કહું છું કે માલધારી સમાજ, ગઢવી ચારણ સમાજ કે 18 વરણ કદાચ સમય ન મળે અથવા તો ગીતાના શ્લોક ન પણ સમજાય તો એમને હું કહેતો હોય કે ખાલી સોનલ માના 51 ઉપદેશો વાંચી લઉં ને, વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ, ગીતા કશું વાંચવાની જરૂર નથી. સોનભાઈ માના જીવનની વાત કરી આપણે, આખું એમનું જીવન, એમને 51 ઉપદેશો, ચારણ એક ધારણ, બધી વાતો કરી. પણ અહીંની વ્યવસ્થામાં દર વખતે મને વિચાર આવે છે. પાછળ સ્ટેજ, જમણી બાજુ દાંડિયા રાસનો કાર્યક્રમ, એટલે એક દુકાનો છે. પણ આના માટે અનેક સેવકો જોઈએ. આમાં કંઈ નોકરી ઉપર કોઈ આવતા નથી. પણ તમે પણ એટલું મેનેજ, કારણ કે માલધારી સમાજ છે, એટલું મેનેજમેન્ટ ન કરી શકે. એ કોમ છે તાત્કાલિક મેનેજમેન્ટ 2 દિવસમાં એટલા વિભાગો, મેનેજમેન્ટ જે કઈ રીતે આ શક્તિ કરે ને એ સમજાતું નથી. સ્વયં સેવકો, સ્વયં પણ રાખવાનો અને સેવા પણ કરવાની. એ બહુ સારી વાત કરી. આમ જોઈએ આપણે ખરેખર મઢડાની અંદર આ ઉત્સવ એ દિવસથી શરૂ થયો છે કે આઈમાના જન્મ પહેલાં આઈમાને હરાકડીયાના અમીર બાપુને આશીર્વાદ મળે છે. નામ જન્મ પહેલાં અપાય છે. સાહેબ પ્રથમ બીજ જ અહીં ઉજવવાની છે. અને પતાહા ગામમાં પતાહા હાકરની લાણીઓ થાય છે. સાહેબ એ અમીર બાપુ, સંતનો ભાવ, સાધુનો પ્રેમ, તમે જુઓ તો એ સંતો મળે એને આવકારે, રાજી થાય, એની ઉતારા કરે, રોકે, જમાયતું આવે. અને ખૂબ એણે સંત સેવા લીધી. અને પછી જે આ શ્રેય મળ્યું અને જગદંબા આવી એટલે બહુ મુખ ભાવનાથી પોતે અને પોતાના પરિવારમાં પણ આ પ્રેરણા કેમ ઉતરે એમ પોતે હાલ્યા. એવા આઈમાં 6 બહેનો ને એક મારા બાપુ. આઈમાને 5 બહેનો હતા. તો બનુમાં નાના, મારા બાપુ નાના. આઈમાંથી મોટા 4 બહેનો હતા. જે 4 બહેનો હતા 4 સાસરે ગયા આઈમાં અને બનુમાં. એ સમયમાં બાળ લગ્નમાં જોડાય અને પોતે રસ્તા જુદા કર્યા. અને એ પોતાનો મહાજીવનનો પ્રભાવ પાથરી અને પરત થયા અને જાણ કરી કે અમે આ રસ્તાના નથી. સાહેબ જુઓ તો ઘટના એ આઈમાં ત્યારે એ સમયમાં જાય છે. આઈમાં નિશાળે નથી કોઈ ગયા વિજયભાઈ, ક્યારેય આઈમાં નિશાળે ગયા નથી, બનુમાં નિશાળે ગયા નથી. હવે આઈમાં નથી ગયા તો આઈમાંને એમ થયું અને બહુ નાની ઉંમરે એકવાર પરિવાર સાથે જવાનું થયું હરિદ્વાર. બીજી વખત ખૂબ આનંદ આવ્યો. હરિદ્વાર ગયા એટલે હરદાસ સ્પર્શી ગયું છે. એ હરિદ્વાર એટલું સ્પર્શ્યું બાલ્ય અવસ્થામાં કે જેવું થાય ત્યારે વચ્ચે એક પ્રોગ્રામ નજીકમાં જ બનાવે છે. મને આનંદ બહુ, એટલે બહુ ઈચ્છા છે તો હાલો ને. કારણ કે આઈમાનું બાલ્ય અવસ્થા જીવન એટલું પ્રભાવી હતું કે ના ન પાડી શકાય. એ ક્યાં લગીને હું આગળ વાત કરું. હવે એમાં જોગર જોગ પાછા નજીકના સમયમાં બહુ ઈચ્છા હતી. એટલે 2 સેવક ભાઈ સોની, એક બીજા ભાઈ, એક મેર. એટલે ત્યારે સોની 2 ભાઈઓને આઈમાં જાય છે. પછી 2 મેરના ભાઈઓ છત્રાવાથી જાય છે, પૂતિયા એ બધા પાછળથી જાય છે. એવા અનેક વખત જવાનું થયું. જ્યારે બીજી વખત ગયા ત્યારે બીજી જ વખત ગયા ત્યારે જે આશ્રમે રમાભવનમાં ઉતરતા, એમાં હર વખતે એક જ સ્થળે ઉતરતા ભરડવાની અંદર. એ રમાભવનમાં ઉતરા પછી ત્યાંના વ્યવસ્થાપક અને સંત ભૂદેવને કહે છે કે મને શીખવું છે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. આને માટે કંઈ વ્યવસ્થા થાય કે હું ઓલી વખતે આવી ત્યારે એક વડીલ શાસ્ત્રીજી બેઠા તો મને એવું લાગ્યું કે બહુ વિદ્વાન છે અને ભાવિક છે, શ્રદ્ધાવાન છે, એમને બોલાવી દો ને. તો એ મહારાજ એમને બોલાવે છે એટલે આવે છે અને ખાતરી આપી કે તો બધા અરે ફરે ભલે હું તો આખો દી શીખે, અડધો દી, આખો દી, જેટલા દિવસ રોકાય એટલી આઈમાં સતત અભ્યાસ કરવો. એ બહુ થોડા દિવસ અભ્યાસમાં એમાં એવી લગ્નથી શીખ્યા છે તો બહુ નિપુણ થઈ જાય છે. એટલા બધા કે ન પૂછો વાત. કામ પોતે સંપૂર્ણ અભ્યાસ લીધેલા હોય એને પણ ન હોય ને એટલું આઈમાં પાસે બધું. અને એ વખત ગયા આ માટે જ ગયા. એટલે નહીં છેલ્લે તો એટલી હદે ગયા કે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા કે આ સિવાય આ સમાજ હગાવાલા ઓલી નહીં છોડે, મોહ નહીં છોડે. તો એ જે ઘટના ઘટે છે એમાં મારે વધારે વાત કરવી છે વિજયભાઈ તમારા માધ્યમથી કે સોનબાઈમાં એ ભેખ ઉતાર્યો જ નથી. જો તમે કપડાને ભેખ કહેતા હો તો આપણી પૂરતા આપણી ઓલીમાં ખામી છે. આઈમાં એ ભેખ ઉતાર્યો. જીવનમાં એણે આજીવન જન્મથી માંડી અને એવો ભેળીઓ ધારણ કર્યો. એને કોઈ કહે ને મુંબઈમાં ભેખ ઉતારે ભલામણ, પણ જે ભેખની ઘટના પછી એક દુવા કવિને લાગ્યું ને લખાય છે. એણે પોતે ક્યારેય ગાયા નથી. અન્યને એમ થાય કે હાલોને બોલીએ, પણ એ દુવા તો પછી લખેલા છે.
કે હા અમને એના પોતાના કવિરાજના શબ્દો હતા કે આ વસ્તુ મને પછી સાંભળી, પહેલાં સાંભળી હોત તો સમજો તમે. દુવાના શબ્દો હારા એટલે વાગોળીએ, પણ એ દુવા યથાયોગ્ય એ ટૂંકમાં નથી જ. અને એ સોનબાઈમાં ભાઈ એ વખતમાં અહીં ત્યાંથી હળેલાટ આવે છે ત્યારે કોઈ ભૂમિકા બાળપણથી કે અવસ્થા પછી કોઈ સંત સાધક કે સાધવી એને એવો વિચાર આવે કે મારે આ જગત ઓલું કરીને મારે સાધનામાં જવું છે, મારે આ વસ્ત્રો ધારણ કરી લેવા છે, અને ધૂણી દખાવીને સીપીઓ ખોડી કોઈ ગામના પાદર કે તે સટણમાં બેસી જાય અને એની જીવન પરંતુ 50, 60, 80, 90 વર્ષમાં કદાચ સંત ન પ્રાપ્ત કરી, એ આયમાને 5, 65 કે 95 દિવસમાં પ્રાપ્ત કરીને આયમાં હળેરાટ વૈયા આવ્યા છે કે આ તો મેં બધું જોયું, પણ મારે હવે આ કરવાનું સમાજના ઉદ્ધાર માટે, મારા સમાજના 18 વર્ણના મારાથી જે બને કે સાહેબ મેં એવું મારે આ કરવું બોલ્યા નહીં. એમાં એમ બોલ્યા છે સોનબાઈમાં એવું કીધું છે કે મારાથી બને યથોચિત સેવા કરવી. આ સંમેલનમાં જાહેર કરે છે. સાહેબ એક સંમેલન બોલાવવાનું થયું, એનું પણ પરાપૂર્વની વાત કહું. એક દિવસની ઘટના ઘટે છે વિજયભાઈ. અહીં એક આહિરભાઈને ત્યાં ભક્તને ત્યાં ભાવ કે બમીર બાપુ એક દી આવો તો હું આવે, આપણે ગામમાં કહેતા કે કીધું એકવાર આવો એમ જવાની વાત થઈ સહજ કે તો ના હું એક દી આવે તે સવારના પોરમાં ઘાલનો આ ઘડી જઈ આવું. એ વાડીએ બેસવા જાય છે પોતે એકલા, અને હારે સોનબાઈમાં કે મારે આવવું, આંગળી પકડીને હાલ્યા જાય છે. 90-8 વર્ષની ઉંમર. એ જેવા સોનબાઈમાં જાય છે એ જતા રસ્તામાં એ વખતમાં 12થી પરાવલંબી આપણા પરિવારો એ ગામના પાદર ઉતરી ગાડા હોય, એમાં બાયુ પરિવાર હોય, પુરુષો હોય, અને બૈરા છે વડીલ ડોશીમાં છે એ ખળા લગી જાય. અને એ દ્રશ્ય આઈમાં જોવે છે. ને 2 દિવસ પહેલાં એવું બનેલું કે એને એક સમાજના રૂએ જમવાનું નોતરું આપ્યું હોય કે આપણે સાંજે જમો કરવો અને બધા હારે જમશું. પાદર જઈને કહે આવેલી એ જમવા આખા પરિવારો એવા 2-4 જે ગાડા હતા એ જમે છે, આનંદ કરશે, લે મોડે લગી બેસે ને પાછા વયા જાય છે. એ જ દિવસ પછી 2 દિવસ પછી જ્યારે એ જ દ્રશ્ય, એ જ બેનું, એ જ માળિયું રસ્તામાં મળે છે ને ત્યારે સોનબાઈમાં પરબારા બાપુને કહે છે કે આ આપણા મહેમાન અહીં કાં સાહેબ. આ શબ્દ સાંભળીને આ અમીર બાપુ અંદરથી ધ્રુજી જાય છે કે મારે કેવું હું આ બાળક છે કે બેટા એ કે નામ બાપુ કેમ કે એ આપણા મહેમાનની આ રીતે પાદર ઉતરે ને આ રીતે આવે ને પરાવલની બી પરિસ્થિતિમાં છે. આ તો ભગવતી એનું કંઈક કરે ને જો કાંઈક થાય તો કોણ કરશે બાપુ? તો કે એ તો અમીર બાપુ શબ્દ બોલાઈ જાય કોઈક નાગબાઈ જેવી જાગે તો આ શક્ય છે. એ જ્યારે વાત આવે છે ત્યારે ખરેખર આઈમાં એ જ બાલી અવસ્થામાં એ ગાંઠ વાળે છે. હું આમાંથી આને બહાર કાઢું. સાહેબ તમે વિચાર તો કરો, એ સોનબાઈમાંને આ વસ્તુ એ પ્રાપ્ત થતી નથી. એ ભજન ભક્તિ પ્રકાશ હું જે જ્યાં આવ્યા હોય ત્યાં એ વસ્તુ કદાચ પડી છે અને ચમક થઈ કે તો હું એક દિવસ એવી ત્યારે જ બાલ્યાવસ્થામાં જ ગાંઠ કે મારા સમાજની આંગણે બેહાડીને મારે કેવું છે, કાન પકડાવીને કેવું છે, હૃદયના ભાવથી કે નતમસ્તક નમીને કેવું છે, પણ આ કાર્ય હું કરું તો જ મને થાય. સમાજને આમાંથી બારો કાઢું, સમાજની બદીઓમાંથી બારો કાઢું, એવી ગાંઠ એ પળે જે ચાલુ રાહમાં જ પોતે આ એક દ્રઢ ગાંઠ વાળે છે. ભૈયા આવે છે, જાય છે, આવે છે. મનમાં એક ધૂન લાગી છે કે મારા સમાજની આ સ્થિતિ અથવા આવનારી આ સ્થિતિમાં માણસ અન્ય સમાજ હોય તો આ દારૂમાં સબળે છે, ઓલો ઓમાં સબળે છે, આ વિતંડાવાદોમાં પડ્યા છે. આમાંથી આ તો ઘણું કરવાનું. થોડાક વર્ષો જાય છે અને ધીમે ધીમે માણસો આવે છે, જાય છે, તો વાત મૂકે છે મારે એક સંમેલન કરવું છે. અને સાહેબ એ સમયે સંમેલન કરવું એમ કહે છે કે 10,000 માણસોની સંખ્યા, ત્યારે 5-15 મિનિટ હાલીને આવવું પડતું. કદાચ કોઈ ક્યાંયથી આવ્યા એને કેટલું ન્યાય આવેલા છે અને પછી આઈલાને ભૂગ્યા છે. ત્યારે એવા સ્ટેટો આવ્યા, દુલા કાગ ચારણ કવિઓ આવ્યા અને એ બધું આવી અને બધું ઉપલબ્ધિ થઈ. આઈમાં ત્યાં પણ પરીક્ષણ નિરીક્ષણ કર્યું છે. એ સંમેલન પૂરું થયા પછી આઈમાં એક વિચાર ઉદ્ભવે છે કે ઓહો, હું તો માનતી હતી કે આવો સમાજ એકત્ર થાય, પણ પરાપૂર્વમાં ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ સમાજ ભેગા કરીને વાત કરે આખો સમાજ ક્યારે હશે જ નહીં. એનું કારણ માત્ર આઈમાં સમજાઈ ગયું કે કોઈને દવાખાનાની વિટમણા, કોઈને અશક્ત, કોઈને આર્થિકપણું પૂગવાનું ન હોવું. એટલે મારો આ વિચાર મેં કર્યો એ મેં ભલે એ પૂરતો નથી. હવે મારે શું કરવું જોઈએ? મારે નેહડે ગામડે જ્યાં ચારણો રહે છે, જ્યાં મારા સેવકો છે ત્યાં જવું ઘટે. અને સાહેબ ગાંઠ વાળે છે. અહીંયા એ વખત સંમેલન થયું ત્યારે અનેક કવિઓ, અનેક સ્ટેટો, અનેક બધા સમાજના આવ્યા છે. અને મહામૂલો એક પ્રસંગ હતો 2010માં, 82 એટલે 72 વર્ષ પહેલાં. એ સંમેલન થયા પછી જે હજી સમિયાણા ત્યારે હતા ને ત્યારે નવાબ સાહેબના તંબુઓ આવ્યા હતા, ઉતારા માટે અલગ, સમિયાણા માટે અલગ, અને ગોંડલ સ્ટેટના બંને સ્ટેટના ખટારામાં જઈ અને ભરી આવીને ગોઠવાનું હતું. ઘણા દિવસોથી તંબુ લાગે, બરાબર. એના પછી ઘણા દિવસોથી છોડાય. એ બધું ભેગું કરવાનું બાકી હતું. તો આમાં હળેરાટ અહીંથી સીધી કચ્છ તરફ મીટ માંડી અને ભાઈ કચ્છમાં જાય છે, ત્યાં પ્રવાસ કરે છે, પછી પાછા જાય છે, પછી એક દિવસ 18 દિવસનો પ્રવાસ ગોઠવે છે. એમાં 5 દિવસ પ્રવાસમાં પોતે રહે છે. અને અહીંથી તાર ગયો, મઢડા કામ પડ્યું, એક તકરાર નાની એવી સાઈડમાં થઈ એટલે પોતે ભૈયા આવે છે અને પાછા કેવરાવે છે કે હું પાછી આવું છું. હું આવું તો વેકેશનમાં બોર્ડિંગ ચાલુ કરી દઉં ભાડે લઈને.
સાહેબ 6,000 રૂપિયા એક સમાજના કેસે અહીં પડ્યામાં અમે જે ગામ જઈએ છીએ આપણે બધા ગામ જવાનું તો જે ગામમાં જઈને ત્યાં ખરેખર માતાજીના વરુડીના ક્યાંય આવડના ક્યાંય ખોડલના ક્યાંય પીઠળના ક્યાંય મોગલના સ્થાનકો છે તો મારી આપ કહો તો ત્યાં ખર્ચ કરી નાખી ભાઈ હું આવું છું એક ગામના બીજા ગામ લગી આવે છે બીજા ગામના ત્રીજા ગામ ભેગા આવે છે અને આનંદથી આપણે જ્યાં જઈને ખાઈ પી આનંદ કરીએ એ ખર્ચો ખોટો આગળ નથી કરવો હું કહું ત્યારે કહું સાહેબ અહીંયા આવ્યા પછી પ્રવાસ પડતો મુકાય છે 5મેથી 6 દિવસે અહીંથી ટપાલ લખે છે પચાણભાઈ વિશ્રામભાઈ આલગાને વાલજીભાઈ શંભુદાનજીભાઈ બધાના ઉલ્લેખ કરે છે વડીલોને એ બધા કાનજીભાઈ વિકા અને અન્ય પણ બધા અગ્રણીઓ એ બધાના ઉલ્લેખ કરીને કે ટપાલ લખે કે 6,000 પેડા એમાંથી બોર્ડિંગ ચાલુ કરી દો તો એ વાંચીને વિમાસણમાં પણ શ્રદ્ધાવાન વ્યક્તિ ઉપર લખ્યું પચાણભાઈ જેવો જબરજસ્ત અમારા સમાજનો ગાંધી કહેવાય આલગા એને જે 50 વર્ષ બોર્ડિંગમાં શ્રેય આપ્યું માંડવીમાં એવા શાંતિભાઈ લાંબા અમારા જુનાગઢ 40 વર્ષ એવા તમે જુઓ તો ધનાભાઈ નૈયા અહીંયા ભાવનગરને મળ્યા સાહેબ આ બધા 50 વર્ષ માધવસિંહભાઈ રોહડિયા હતા અમદાવાદને 30 વર્ષ મળ્યા 20 વર્ષ મળ્યા એટલે આ જે મળ્યા એવા મળે કે હાલતી ચાલતી પોતે સંસ્થા બની ગયા સાહેબ અને આઈમાના જે કામ ઉપર પિંગલસિંહ પાયક જો તમે તો એ બધા આઈમા અરે લાગેલા ચારણો કવિઓ તો હતા પણ ચારણ વિચારકો લાગે સોનબાઈમાં જ્યાં એવો ચારણ ગયો એવો સેવક ગયો એના સમાજનો ઉદ્ધાર કરી નાખે આ રીતે આઈમાએ નવસર્જ માટે એવો કેળો કંડાર્યો કે આજે આપણે એની પ્રતીતિ થાય છે તમે જગદંબાની કૃપા હોય તો થાય મા ભગવતીની કૃપા એવી હોય છે આ ચારણો સેવકો ઉપર ચોમેર એવી લહેર છે તમે જુઓ તો કે આખું જગત સોનલમય બને છે સાહેબ સોનલ વિશ્વ તમે જુઓ તો જયકાર 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 એ જ રસ્તો બનુમાએ લીધો બનુમાં આઈમાની સાથોસાથ બહુ ગહન કૂટ ભક્તિ એમાં આવ્યા જતા હા પણ જેવા આઈમાએ દેહ વિલય થયા અને આઈમાએ સાહેબ અને જે વાત એણે શરૂ કરી ત્યારે આ માં શું કરતા આપણે કેમ રમવું આપણે કેમ જીવવું માએ આપણને શું કીધું છે એ ધારા એવી વિહેડાવી સાહેબ બનુમાઈએ સોનબાઈ માએ અહીંયા રોપેલી પરંપરાને એટલી બધી 18માં બળવતર બનાવી છે અને એવી ભક્તિ કરી છે બનુમાએ આને આઈમાં એ રોપેલી પરંપરાના આંગણાને એટલી બળવતર બનાવી અને એવો પ્રચંડ પંજો અમારે કંચનમાળી એવો પ્રચંડ પંજો લગાવ્યો કે બા જગતના આવનારા સેવકો એવું કહેતા વખતો પછી કે સોનબાઈમાં પછી બનુમાએ હવાઈ લે બનુમાન ન ગમે અમને ન ગમે આ બહુ સ્પષ્ટ કહું છું બનુમાને વાત ગમે નહીં કે માથી હવાયું અરે અમને ન ગમે બરાબર તો ન ગમે એ વાત પાછી આવી અને આપણને એમ થાય કે હા માએ જે કામ કીધા એને હવાયા કરીને કેમ લે છે બનુમાએ પ્રતિતિ સમાજને આપણને હવને કરાવી છે એ જ વાત બનુમાએ એવો પ્રચંડ કર્યો કે તારે બેટા બેવડવાનું છે આવો કંચનમાં જે પ્રચંડ પંજો લગાવે ત્યારે આપણે એમ થાય કે આપણે પણ એવા સદભાગી અને ભગવતીની કૃપા છે ખૂબ સમાજે ઝીલું છે મઢડાને ચારણ સમાજને 18 વર્ણ એટલું ઝીલું છે મહામૂલું ઝીલું છે અને આપણે એટલો રાજીપો થાય સાહેબ અને આ એની કૃપા હોય તો થાય અને એ ચીલે આઈમાને ગમતું કે કોઈ ખાય પીએ આનંદ કરે કુરિવાજી દૂર થાય શિક્ષણ તરફ વળે અને અહીંથી માનો પુરુષાર્થ કરે પુરુષાર્થનો આઈમાનો પહેલો જીવન મંત્ર હતો એક તો નેકટેકથી રહેવું અને પુરુષાર્થ કાંઈ પણ તમે કરો અને રીધિ સીધી દેની તો મા જગદંબા છે તમારું સત્વ તત્વ છે તમે જેની ઉપાસો એ છે આ હતા અમારા જગદંબા આઈસોનભાઈમાં ગિરેશ સાહેબ પણ આ મેળાનો માહોલ આપણે કે ને મેળો અને મેળાવડો હા સાધુ સંતો રૂપી આઈમાં રૂપી મેળાવડો કારણ કે સારા સત્કર્મ કરવાની વિચાર આપે તો મને યાદ આવે છે કે 3.5 પાડા ચારણો આવેલા અને સોનબાઈમાં સંમેલન બોલાવેલું અને બધા ચારણો બોલાવેલા ત્યારે અને કહે ને કે મેળા જેવો માહોલ હતો કેવો માહોલ હતો કાગ બાપુથી આમ તો શરૂઆત કરેલી અને કાગ બાપુને જ કહું કે કેવી રચના એ કાગ બાપુએ લખી ત્યારે કેવો માહોલ હતો જે દિન મઢડે માંડ મેળો નાત સગડી નોતરી પોષવાલા ખાયલા પંગત હસદ વદને હુકડી એ વખત વ્યાધિ માત વ્રેમન આ ભૂલેતી આવડી 9 લાખ પોષણ યકડ ન રહી એ જ સોનલ અવતરી માં એ જ સોનલ અવતરી કેવી હજી પાછું કીધું બીજી કડી મળી કે બ્રહ્મલોક મઢડા ને હમીર ભગીરથ શિર સોરઠ સિર ધરી વહ ધાર ખડખડ નીર નિર્મળ આય ગંગા અવતરી ઓ ધારવા તન સગર ચારણ એક નેહડે નીસરી 9 લાખ પોષણ યકડ ન રહી એ જ સોનલ અવતરી માં એ જ સોનલ અવતરી બોલો સોનબાઈ માત કી જય બઢિયા અરજ સુણી અમતણી ભગવતી રેજો ભેર દૈત વિદારણ દેવીઓ માત કરજે મેર નારાયણ સ્વામી જ્યારે 11 વર્ષના હતા અને સોનબાઈ માની રાજકોટની અંદર પધરામણી હતી ત્યારે બાપુ સામે નારાયણ બાપુએ આ એક પહેલી રચના રજૂ કરેલી ત્યાર પછી તો નારાયણ બાપુના જીવનનો ઉદ્ધાર થયો
પણ કહેવાનો ભાવાર્થ અને કાયમાં પોતાના બોલેલા શબ્દ પણ પછી સાચા પડી જતા હોય છે. ક્યારેક વિધાતાએ લખેલું પણ ખોટું પડે એવું પણ બને. એટલે માં સોનબાઈ માનો 102મો જન્મોત્સવ સોનલ બીજ જેને આપણે કહીએ છીએ. વિશેષ વાત કરવા માટે ભરતભાઈ ગઢવી આપણી સાથે છે. ખાસ કરીને મારે બીજનો મહિમા જે છે તેની વાત કરવી છે કે આ પરંપરા કઈ રીતે શરૂ થઈ અને આમાંથી લોકોએ આજના યુગની અંદર, કારણ કે સાંપ્રત સમય છે, આમાંથી શું જાણવા જેવું ભરતભાઈ? વિજયભાઈ, ચારણ સમાજમાં 9 લાખ દેવીઓ થઈ, પણ વધારામાં વધારે સર્વજ્ઞાતિમાં જો વ્યાપક હોય તો એમાં હોનલ છે. એમાં પોષ સુદ બીજ એ તો એક ચારણોતરને માટે એક એમ માનો ને કે એક નવું વર્ષ અમારે માટે આ શરૂ થાય છે. માં હોનલનો હમણાં જન્મ શતાબ્દી ઉજવાણીને આ તો 102 વર્ષ થયા આ વાતને માથેથી. પણ જેમાં હોનલ હતા અને હોનલનું જે કાર્ય હતું, હમણાં મેં વાત સાંભળી કે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં શહીદ થઈ અને 300 ઠેકાણે માની બીજ ઉજવાય છે આજની તારીખે. અચ્છા, 300 જગ્યાએ ગુજરાતભરમાં, ગુજરાત સૌરાષ્ટ્રમાં બધી બધા બરાબર. જગ્યાએ. અને વિદેશમાં પણ છે એ તો અલગ, હા હા, મુંબઈ એ બધું બાકાત, પણ આપણા સૌરાષ્ટ્રમાં 300 જગ્યાએ હા. આ સોનલ બીજ ઉજવાઈ રહી છે. અને આ સોનલ બીજ એટલે એક મઢડા જે છે, આમ તો એ મઢડા એક ચારણોનું, એક દેવીનું જેને કેન્દ્ર કહી શકાય હા, એ છે વિધિભા મળવા મેન સેન્ટર. મેન સેન્ટર. હવે એક વખત એવું બનેલું, ટૂંકી વાત કરું હું, કે ભગત બાપુ અહીંયા આવ્યા, દુલાભાયા કાગ, અમારા ચારણ સમાજનું રત્ન જેને કહી શકાય. એ ભગત બાપુને વાત કોઈ કરેલી કે આયમાં કરીને છે મરડા, તો કે જાય જતા હતા. 400 મહિના થઈ ગયા ને હોળી એમ થયું હાલો જાય. એટલે અહીંયા આવ્યા પછી બાપુ અહીંયા 5-7 દી રોકાણા અને જોયું બધું એ દાયરાની જમાવટ ને એ. હવે એની જોવાની જે શક્તિ હતી ભગત બાપુની એ કાંઈક બીજી તરહની હતી. એ જોયું એણે મીટ માંડી અને પછી અહીંયા બેઠા બેઠા જે કવિતા લખેલી ભગત બાપુએ એ લખ્યું. બીજું તો ઠીક, શક્તિ 40 તો બહુ લાંબા છે, પણ એમાં એક કડી જે એણે લખી બાપુએ જે ઉમેરી કે માડી તું તો એ નાભથી આવડી મોટી, એની આજ મને ખબરું પડી રે લોલ. હે જગદંબા, હે માં, માડી તું તો એ નાભથી શું આવડી મોટી, એની આજ મને ખબરું પડી રે લોલ. માડી તારા અબેહણાસ ગઢ ગીરનાર, 9 ખાંડ નજરું પડે રે લોલ. શક્તિ 40 તો બહુ લાંબા લખ્યા ભગત બાપુએ, પણ એમાં છેવટ એણે એમ લખ્યું ભગત બાપુએ, શું લખ્યું કે માડી હું તો એ થાકી ગયો દુબળી દેહે, એ બેહી ગયો તારે પાયે પડી રે લોલ. હે જનેતા, મારી નજર તારા ગોઠણ સુધી માંડ પોગે, તારા મુખાર વિંદના દર્શન મારે કેમ કરવા? માડી તું આબથી આવડી મોટી, એની મને ખબર પડી. અને એમાં 52 વર્ષની નાની વય ભોગવી અને માં વ્યા ગયા, પણ જે સમાજને દઈને ગયા છે, 18 આલમને એ કંઈક બીજી તરહનું દઈને ગયા છે. અને એ વાવેલું જે માનું છે એ આજે દેખાય છે. આ તમે જોઈ રહ્યા છો અને આ બીજ આપણે ઉજવી રહ્યા છીએ. એટલે બીજું વધારે તો શું કહું, પણ ધન્ય હો આ કુળને, મોડ કુળને, કે સોનલ જેવી જગદંબા મારી તમારી વિશે આટલી એક આસ્થાનું કેન્દ્ર જેને કહી શકાય એવી જગદંબાનો જન્મ થયો. લાખ લાખ ધન્યવાદ છે.